લોકો વચ્ચે રચાયેલી વાતો એમ, લોકોમાંથી આવેલી વાતો, એટલું નહીં, લોક સાહિત્ય જો એનો શબ્દાર્થ કરો તો લોકોનું હિત જેમાં સમાણું હોય એ સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. જે દુહામાં, જે ગીતમાં, જે છંદમાં લોકોનું હિત પડ્યું હોય, એમાં એનું કલ્યાણ હોય, એમાં આનું સારું થવાનું હોય, એવા સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. અને ઝવેરચંદ મેઘાણીને કોઈ પ્રશ્ન કરેલો કે લોક સાહિત્ય એટલે શું, તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો ઈથી આગળ વાત ખરી, તો કે ગામડું બોલે ને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો ઈથી આગળ વાત ખરી, ત્રણ વાતમાં તો પૂરું થઈ જાય ને. ત્રિગુણી માયા છે, સમજી ગયા? સવાર, બપોર ને સાંજ, શિયાળો, ઉનાળો, ચોમાહું, અને કોઈ પણ વસ્તુ વેચવી એટલે 1, 2, 3 એટલે પૂરું થઈ ગયું. એમ ત્રીજી વાત જે મેઘાણીભાઈ કરી ઈ કરી કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દે. ગામડાના એક બાપાએ મને કીધું તું, મને કે ભીખુદાનભાઈ, શિવાજી છે લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. મરી તો બે ગયા, પણ એક દેશને ખાતર ખપી ગયા અને બીજા બીડીની ખાતર ખપી ગયા. એમ લોક સાહિત્ય છે, લોકોનું હિત જેમાં સમાણું છે એવું લોક સાહિત્ય. ગામડે ગામડે મેઘાણીભાઈને લોક સાહિત્યનો હમણાં આપ વિચાર કરો તો આ મણિધર માં વડવાડી મોગલમાના સાનિધ્યમાં આપણે આ યાદ કરીએ કે રાષ્ટ્ર સાહેબ ઝવેરચંદ મેઘાણીની 125 વર્ષ થયા એને જન્મ જયંતિ ઉજવાય છે. આખું રાજ્ય ઉજવે છે સાહેબ. 15મી ઓગસ્ટે ગુજરાત ગાંધીનગરમાં કાર્યક્રમ હતો. તો એનું કારણ કે સાહિત્યને માટે માણસે ભેખ લીધેલો. એમાં ચારણો પાસે જઈ બેહીને, એમાં જો મારા ઘરની વાત કરું, મારી પોતાની વાત કરું તો મારા સસરા મેકણભાઈ લીલા એની અટક, એના પિતાશ્રી ગગુભાઈ લીલા, એની પાસે મેઘાણીભાઈ આવે ને પૂછે ગગુ બાપુ સૂતા છે કે બેઠા છે, તો કે સૂતા છે. તો પગથિયે બેહતા કે જાગે એટલે મને બોલાવજો સાહેબ. ઈ જાગે એટલે મને બોલાવજો. ઈ જાગે એટલે મેઘાણીભાઈ ને બોલાવે એટલે ગગુભાઈ એમ કે અહીંયા મારે ભગત એક ભજન બહુ સાંભળજો, બહુ ઝીણવટથી સાંભળશો તો મજા આવશે. ઘોર કરવાની તમને છૂટ, પણ દેવરાજભાઈ બોલે ગાય ત્યારે. હું તો વાતુનો માણસ છું સાહેબ, એટલે વાત તો હું નાનામાં નાની હોય. એક જણાને એટલું કીધું, તમે સમજદાર છો? તો હા કે તો તમે દુખી ઈશ્યો, સમજ્યા એટલે મર્યા. એમ વાત તો હાવ નાની હોય. બીજ કે જે બુકે મોતી પ્રોવી લે તો પ્રોવી લે, એવી વાત છે. ઘોર તમે કરવાના છો, અને હું ગાતો હું ત્યારે કરો તો મને કોઈ વાંધો નથી, પણ દેવરાજભાઈ એના માટે માહિર માણસ છે, લોક ગાયક છે, લોક ભજનીક છે, એટલે એ વધારે રૂડું લાગશે. તો કે અહીંયા આપણા ગામમાં જો એની ધગસ છે સાહિત્યને માટે, આજે ઝવેરચંદ મેઘાણી થાય શું કામે? એના પાયામાં એની ધગસ છે અને બીજા ચારણોનું સમર્પણ છે સાહેબ. ગઢવી સમાજનું એને બોલાવ્યું સાહિત્ય આપ્યું છે, અને એ માણસે એમ કીધું છે કે આ મને ફલાણા ગામમાંથી મળ્યું છે. તો એની ધગસ કેવી છે સાંભળજો તમે, ઝીણી વાત છે એકદમ. ગગુ બાપુ એમ કીધું કે અહીંયા ભગત ભજન બહુ સારા ગાય. તો મેઘાણીભાઈ કે હાલો ને એના ભજન સાંભળવા જાય. તો કે એમ કાંઈ ગાય એવા નથી હો, અભિમાની છે. તો અભિમાની કેવા છે એ તો જોવા દ્યો બાપુ, એ સાહિત્યનો એક ભાગ છે. અભિમાની કેવા છે એ તો જોવા દ્યો. એટલે ગગુ બાપુ શું કીધું કે તમારું અપમાન કરી નાખે તો કે કેવું અપમાન કરે છે ને કેવું સહન કરી શકું છું, એ લોક સાહિત્યનો એક ભાગ છે. એટલે કવિ એમ કીધું છે કે હેમાળે ન જાવું હયું, હેમાળો હરિના ભજન, હેમાળે ન જાવું, હેમાળે ન જાવું હયું, હેમાળો બનાવું, હરિના ભજનને માટે હેમાળે ન જાવું.
માટે હિમાલય ન જાઉં હરિના ભજનને માટે હિમાલય ન જાવું મારું હૈયું હિમાલય બનાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું આ પૂજ્ય બાપુ ક્યાં ગયા છે અહીં નહીં બેઠા છે માના સાનિધ્યમાં જ બેઠા એનું હૈયું હિમાલય કરીને બેઠા તમારા દુઃખ મને આપો ને આ હિમાલય ગળી જાય છે હિમાલય ઓગાળી નાખશે તમારા દુઃખને હે ક્યાં લેવા જશો ક્યાં ગોતવા જશો તમે હે કરવાનું શું મન કેરા મંદિરિયામાં દીવો કરી દેખું મનના મંદિરિયામાં દીવો કરી દેખું આ જે દુનિયાના જે મારા તમારા ખેલ છે ને મનના ખેલ છે હો આત્માના નહીં મનના ખેલ છે મનના ખેલ કેવા છે ખબર એક ભાઈને કીધું હું બેહવા ગયો ને એટલા ફટાકડાના અવાજ માંડ્યા આવવા એટલા બધા અવાજ માંડ્યા આવવા એટલે મેં ગરદન કીધું છોકરા એટલા બધા ફટાકડા ફોડે છે મને કે ના રે ના ભાઈ અહીંયા આવો અંદર કેસેટ કરી લીધી ફટાકિયા ફોડવાની ટેપમાં વાગે છે આ નથી રૂબરૂ વાગતા ફટાકિયા ફૂટતા જઈ ઈચ્છા થાય તી બટન દબાવી દી ધડા ધડી ધડા ધડી ધડા ધડી આ મનના ખેલ નથી છે ને ખેલ છે ભાઈ છે હવે એક હાવ જીનામાં જીણી સાહેબ તમને વાત કરું હાવ જીનામાં જીણી મને હું મારો દાખલો આપું છું મને એમ થાય કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવે 100 રૂપિયા મળી જાય તો મજા આવે 100 રૂપિયા મળી જાય તો મજા આવે મારું મન રટણ કરે અને એમાં 100 રૂપિયા મળી જાય અને મને જે મજા આવે ને એ 100 રૂપિયાની મજા નથી આ મારા મને વાત મૂકી દીધી ને એની આ વાત છે મારા મને જે રટણ લીધું હતું 100 રૂપિયા મને મળી જાય મનની જ ભૂમિકા છે એક શેષની હવેલીમાં આગ લાગી અને કીધું શેઠ તમારી હવેલી હલગી ગઈ અને ગામના પાદરમાંથી ખબર પડી અને માથા પછાડતા અને પડતા પાડતા મારો બાપલિયા મારું બધું હળગી ગયું બળી ગયું હવે મારું કાંઈ રહ્યું નહીં હું ભિખારી થઈ ગયો તા અડધે પલે પૂગ્યા તા કોકે સામે આલીને કીધું શેઠ બાપા બહુ રોવમાં માથા પછાડોમાં તમારી હવેલી છે ને એ 2 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખી છે એમ જોયું મનની ભૂમિકા ફરી ગઈ મારી હવેલી હળગી ગઈ હતી અને ખબર પડી કે વેચી નાખી એટલે કે એમ તો બિચારાનું હળગી ગયું કા અરે રામ રામ મારા વાલા કાંઈ રહ્યું નહીં બધું ધૂળ ધાણી થઈ ગયું અરે પ્રભુ તા છોકરો આવી ગયો છોકરે આવીને કીધું સોદો થયો તો પણ કેન્સલ થયો એટલે ઓલી રોવા માંડ્યો મનના મંદિરિયામાં દીવો કરી દેખું રે મનના મંદિરિયામાં દીવો ભક્તિની આંખે ભક્ત બીજ પલટે નહીં અને ભલે જાય જુગવન પણ ભક્ત બીજ દે ભક્ત બીજ પલટે નહીં અને ભલે જાય જુગવન ઈ તો ઊંચ નીચ ઘર અવતરે ઈ તો આખીર સંતના સંત ભક્ત બીજ પલટે નહીં અને જાય જુગમન ઊંચ નીચ ઘર અવતરે તો આખીર સંતના ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું હરિના ભજનને માટે હિમાલય ન જાવું હિમાલય ન જાવું હૈયું હિમાળો બનાવું હરિના ભજનને હિમાળો બનાવવું એનું કારણ શું
હયું મારો હેમાળો બનાવવું એટલે અહીંયા કરુણા રાખવું, અહીંયા દયા રાખવું, અહીંયા ધર્મ રાખવું, અહીંયા નીતિ રાખવું, અહીંયા કોકના દુઃખ લેવાની તૈયારી રાખવું, એને હયું હેમાળો કહેવાય. સાહેબ એને ક્યાંય જવાની જરૂર નથી.